સમાચાર મોરબી જિલ્લામાં સનસનીખેજ ઘટના ઘટી છે। ખનીજ માફિયાના ત્રાસનો ચોંકાવનારો કિસ્સો। 3 યુવકોએ એકસાથે આપઘાતનો પ્રયાસ કર્યો છે। વાંકાનેરના મહિકા ગામે બની છે ચોંકાવનારી ઘટના। લીઝની માથાકૂટમાં 3 યુવાનોએ ઝેરી દવા પીધી। સારવાર દરમિયાન એકનું મોત થયું। બંને યુવાનો હાલમાં રાજકોટ સારવાર હેઠળ હોવાની માહિતી છે। ત્રણેય પિતરાઈ ભાઈઓ થતા હોવાની પણ પ્રાથમિક માહિતી મળી રહી છે। બીજી તરફ મૃતકના પરિવારજનો પોસ્ટમોર્ટમ રૂમ ખાતે બેઠા છે ધરણા ઉપર। આરોપીઓ વિરુદ્ધ જ્યાં સુધી કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે ખનીજ માફિયાઓના ત્રાસના કારણે જીવન ટૂંકાવવા માટેનો પ્રયાસ જે છે તે કરવામાં આવી રહ્યો છે। 3 યુવકો એકસાથે આપઘાતનો આ પ્રયાસ કર્યો છે। સમગ્ર ઘટના જે છે તે લીઝની માથાકૂટના કારણે શરૂ થઈ હતી અને ત્યારબાદ 3 યુવકો તેના કારણે ભારે હાલાકીનો સામનો કરી રહ્યા હોવાની જાણકારી મળી રહી છે। હવે ખનીજ માફિયાઓને કેમ સકંજામાં લેવામાં નથી આવ્યા, યુવકોની આ પરિસ્થિતિ કેમ સમજવામાં નથી આવી, તેને લઈને મોરબી જિલ્લામાં હાલમાં અલગ અલગ સવાલો ઊભા થઈ રહ્યા છે। વાંકાનેરના મહિકા ગામે આ ઘટના બની હોવાની જાણકારી છે। પરિવારજનોના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પોસ્ટમોર્ટમ રૂમની બહાર તેઓ ધરણા પર બેસી ગયા છે। તેઓની સ્પષ્ટ અને એક જ માંગ છે કે જે પણ ખનીજ માફિયાઓ છે તેઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। એ મારા ભાઈ છે અને આજે અત્યારે એક છોકરો ફેલ થઈ ગયો અને 2 અત્યારે હયાત હોસ્પિટલમાં છે। એ મારા ભત્રીજા છે। પરિવાર ઉપર તો અત્યારે આ ફાઇટો એમ માની લેવાનું રહે, કારણ કે એક દીકરો વહી ગયો ને હજી 2 સિરિયસ છે અને અમારી માંગ એવી છે કે મારા ભાઈને ન્યાય મળવો જોઈએ। કાલ 9 વાગે આ બનાવ બન્યો। એ લોકો લોડર લઈને આવ્યા, અમારી વાડી હોરું હાઈકો, બરાબર, વાડી હોરું હાઈકો એટલે ના પાડી એટલે માથાકૂટ છે અને એ ઓલા લોડરવાળા કે અમે હમણાં આવી છીએ, બરાબર, લોડરવાળા કે હમણાં આવી છીએ। પછી વિઠ્ઠલ મોતી, ભરત વિઠ્ઠલ અને ગોબર અને અમારા ગામનો સરપંચનો ભાઈ હનીફ મહંમદ એ આ હંધાય ભેગા સંડવાયેલા છે। હાલમાં ન્યૂઝ 18 સંવાદદાતા રવિ અમારી સાથે જોડાઈ ગયા છે। રવિ, જે રીતની સમગ્ર ઘટના ઘટી છે, શું જાણવા મળી રહ્યું છે સમગ્ર ઘટનામાં? વાંકાનેરના મહિકા ગામ પાસે લીઝના કારણે એક માથાકૂટ થઈ હતી। એમાં 3 યુવાનોએ ઝેરી દવા પીધી છે। 3 યુવાનોએ ઝેરી દવા પીતા એકનું સારવાર દરમિયાન રાજકોટ ખાતે મોત નીપજ્યું છે। એ ત્રણેય પિતરાઈ ભાઈઓ હોવાનું સામે આવ્યું છે। યશ હરિભાઈ નામના યુવાનનું મોત થયું છે। કલ્પેશ વિનોદ બાંભણિયા અને વિશાલ વિનોદ બાંભણિયા બંને અત્યારે સારવારમાં છે। તેમનો પરિવાર પોસ્ટમોર્ટમ રૂમની બહાર ધરણા પર બેઠો છે અને પોલીસનો કાફલો પણ ત્યાં તપાસ માટે પહોંચ્યો છે। કેટલા સમયથી આ પરેશાનીનો સામનો કરતા હતા? પરિવારજનો તરફથી શું કહેવામાં આવી રહ્યું છે તે વિશે કોઈ જાણકારી, રવિ? સવારથી જ તેમનો પરિવાર રાજકોટ ખાતે હોસ્પિટલ છે, તો તેમની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નથી। એમનો પરિવાર પણ અત્યારે કોઈના સંપર્કમાં નથી હાલ। આભાર રવિ સમગ્ર માહિતી બદલ। તો રવિ જે ન્યૂઝ 18 સંવાદદાતા છે તેઓનું કહેવું છે કે હાલમાં તમામ જે પરિવારજનો છે તેઓ હોસ્પિટલ ખાતે પહોંચી ચૂક્યા છે। જે 3 યુવકો છે તેઓને બચાવવા માટેના પ્રયાસ ઓપરેશન થિયેટરથી લઈને તમામ જગ્યાએ કરવામાં આવી રહ્યા છે। ખનીજ માફિયાના ત્રાસનો ચોંકાવનારો આ કિસ્સો છે। હાલમાં 3 યુવકો એકસાથે આપઘાતનો આ પ્રયાસ કર્યો હોવાની જાણકારી છે અને વાંકાનેરના મહિકા ગામે આ ચોંકાવનારી ઘટના બન્યા બાદ પરિવારજનો ડઘાઈ ગયા હતા। તેઓ તુરંત હોસ્પિટલમાં સારવાર માટે પહોંચવા માટેના પ્રયાસ કરી રહ્યા હતા, જેમાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નિપજી ગયું છે તે જાણકારી મળી રહી છે। અન્ય 2 જે યુવકો છે તે હજી પણ સારવાર હેઠળ હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જે રીતે જાણકારી પ્રાપ્ત થઈ છે તે પ્રમાણે 3 યુવકોએ આપઘાતનો પ્રયાસ કર્યો, જેમાંથી એક યુવકનું મૃત્યુ થયું છે। બાકીના 2 યુવકોને ડોક્ટર તરફથી સુવિધા આપી, ટ્રીટમેન્ટ આપી અને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। સમગ્ર ઘટના જે છે ત્યાં લીઝની માથાકૂટથી શરૂ થઈ હતી। ખનીજ માફિયાનો ત્રાસ જે છે તે સતત વધી રહ્યો છે અને તેના કારણે જ આ પરિવારને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। અલગ અલગ વિસ્તારમાં આ પહેલા પણ આક્ષેપો થઈ ચૂક્યા છે કે પોલીસની મિલીભગત છે, સાથમાં જ અન્ય અધિકારીઓ જે છે તેની મિલીભગત જોવા મળી રહી છે કે જેના કારણે ખનીજ માફિયાઓ બેફામ થઈ જતા હોય છે। જે કોન્ટ્રાક્ટ છે, જે નિયમો છે તેનું ઉલ્લંઘન કરવામાં આવતું હોય છે અને એક સામાન્ય વ્યક્તિથી લઈ અને તમામ લોકો કે જે તેના માલિક છે તેઓને પણ હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। તો ખનીજ માફિયાઓનું આ જે નેટવર્ક છે તે સતત ગુજરાતમાં પ્રસરતું હોય તેવું જોવા મળી રહ્યું છે। એક ઘટના સૌરાષ્ટ્રના મોરબીથી છે, પરંતુ આવી અલગ અલગ ઘટનાઓ અલગ અલગ વિસ્તારથી વારંવાર નજરે આવી રહી છે, સમાચારોમાં આવી રહી છે। તેમ છતાં કોઈ પણ પગલાં તેવા કઠિન લેવામાં નથી આવ્યા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક પણ અમારી સાથે જોડાઈ ગયા છે, તેમની પાસેથી પણ લઈશું। હાર્દિક, જે રીતની જાણકારી હાલમાં મળી રહી છે, એક વ્યક્તિ જે છે તેનું મૃત્યુ થયું છે, અન્ય 2 યુવકો હજી સારવાર હેઠળ છે, શું કહેવું છે પરિવારજનોનું, શું છે સમગ્ર ઘટના?
જી સિદ્ધાર્થ, રાજકોટમાં અત્યારે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે જે છે મૃતકના પરિવારજનો અને જ્ઞાતિના આગેવાનો એકઠા થયા છે. વાંકાનેરના મહિકા ગામે જે 3 યુવાનોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો એમાંથી એક સગીર યુવકનું મૃત્યુ થયું છે. હાલ જે જ્ઞાતિના જે કોળી સમાજના આગેવાન છે આપણે એમની સાથે વાત કરીશું. શું આખો બનાવ બન્યો હતો? આજથી 15 દિવસ પહેલા આ લોકોએ અરજી આપેલી અને એમને કંઈક માનસિક ટોર્ચર આપતા હતા. જે 50-60 વર્ષથી જમીન વાવતા હતા અને કંઈક વાડામાં આપેલી જમીન હશે, તો ત્યાં કંઈક લીઝ માં આ જગ્યા આવેલી છે આવું કહે અને એમને માનસિક ટોર્ચર ને ખોટી રીતે દબાવવાના કંઈક પ્રયત્ન થતા હોય એટલે એમને અવારનવાર 2-3 વાર અરજી આપેલી, પણ એ અરજીને લઈ કંઈ વાત આગળ ન આવી. પછી કંઈક આમની ઉપર હા હવે એ કહેવામાં એવી રીતે આવે છે કે ભાઈ એમને કાંઈ ત્યાં હુમલો કરવા માટે એ લોકો ત્યાં હથિયાર અને લોડર લઈને આવ્યા હતા અને પછી એ દોડી અને એ છોકરા 3 દવા પી ગયા છે. ચોક્કસથી આ જે અત્યારે આગેવાનો છે અત્યારે જે છે એ ભેગા થયા છે, કોળી સમાજના લોકો ભેગા થયા છે. બીજી તરફ પોલીસ દ્વારા પણ જે છે એ નિવેદનનું જે છે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે મૃતકના પરિવારજનો છે તેમના દ્વારા જે છે અત્યારે નિવેદન પણ લેવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મોરબીના વાંકાનેરના જે મહિકા ગામ છે ત્યાં સમગ્ર બનાવ બન્યો હતો અને આ બનાવને લઈને જે છે એક સગીર યુવક છે તેમનું જે છે મૃત્યુ થયું છે, જ્યારે અન્ય 2 વ્યક્તિ છે તે પણ અત્યારે સારવાર હેઠળ છે. અત્યારે જે રીતના આ સમગ્ર બનાવને લઈને વાંકાનેર પોલીસ છે તે અહીંયા પહોંચી છે અને પોલીસ દ્વારા જે છે મૃતકના નિવેદન બાદ જે છે જે શખ્સો સામે આક્ષેપ થઈ રહ્યા છે તેમની સામે પણ કંઈક કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ હાલ આ સમગ્ર ઘટનાને લઈને મૃતકના પરિવારજનો છે તેમાં પણ કંઈક આક્રોશ જોવા મળી રહ્યો છે. કડકમાં કડક કાર્યવાહી થાય તેવી પણ માંગ કરવામાં આવી રહી છે. હાલ જે સમગ્ર બનાવ બન્યો છે તેને લઈને જે છે એ મૃતકના પરિવારજનોમાં આક્રંદ સાથે આક્રોશ પણ જોવા મળી રહ્યું છે. હાર્દિક, સૌથી વધારે મહત્વની વાત એ છે કે આ પહેલા પણ આવી અલગ અલગ ઘટનાઓ બની છે. અહીંયા આગળ શંકાના દાયરામાં સરકારી કર્મચારીઓની ગતિવિધિ છે, તેઓના કાર્ય છે, પોલીસની ભૂમિકા છે. જ્યારે મૃતકના પરિવારજનો સાથે વાત કરી ત્યારે તેમણે સ્પષ્ટ આક્ષેપ જે છે ગામના સરપંચ ઉપર પણ કર્યો છે કે તેમના દ્વારા જે છે અગાઉ ધમકી આપવામાં આવી હતી અને ગઈકાલે જે છે લોડર વાહન લઈ અને તેમના ખેતરમાં પહોંચ્યા હતા અને ખેતર જે છે તાત્કાલિક ખાલી કરવામાં આવ્યું તેવી માંગ પણ કરવામાં આવી હતી. ખાસ કરીને આ જે છે ભૂમાફિયાઓ એમના દ્વારા આ જે સમગ્ર કાંડ જે છે તેમને ત્રાસ આપવામાં આવતો હતો, અગાઉ પણ ત્રાસ આપવામાં આવતો હતો અને એને લઈને જ જે છે સમગ્ર બનાવ ગઈકાલે બનવા પામ્યો હતો. ગઈકાલે પણ મારી નાખો જેવી ધમકી આપી હોવાનું પણ જે છે પરિવારજનો કહી રહ્યા છે. આપણે ફરી એક વખત આ સમાજના આગેવાન છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. સમગ્ર ઘટનાને લઈને અત્યારે પરિવારજનોમાં કેવો આક્રોશ છે? પરિવારજનોમાં જ્યારે દીકરો જે ખનીજ માફિયાઓના ત્રાસથી જે દીકરાઓ 3 દીકરાઓએ દવા પીધી છે અને એમાંથી એક દીકરો મૃત્યુ પામ્યો છે અને 2 દીકરા જે સિરિયસ છે, એટલે પરિવારને તો અત્યારે તો એવું કહી શકાય કે ઉપર ભગવાન ને નીચે ધરતી, આ 2 એને કામમાં એના ભરોસે છે. કારણ કે જે પ્રશાસનની જે આ લોકોને જે આપણને મળવી જોઈએ, જે આપણને અધિકારીઓ પદાધિકારીઓ જે દબાણમાં છે ને પોલીસ ખાતાથી અત્યાર સુધીમાં હજી FIR લેવામાં નથી આવી અને શું કારણ છે, કેના દબાવથી આવી છે કે રાજકારણના ખરેખર વાંકાનેરની પોલીસ જે છે એ કદાચ વાંકાનેરમાં જે પોલીસ છે એ કોઈ રાજનેતાઓની ગુલામ છે કે શું? આના ત્રીજો બનાવ છે કે વારંવાર અધિકારીઓ દ્વારા મૃતદેહવાળાને જેના માથે અન્યાય થયો હોય છે એને દબાવે છે, બરાબર, જ્યારે ગુનાખોરોને પ્રોત્સાહન કરે છે. ચોક્કસથી સિદ્ધાર્થ, આ જે પરિવારજનો છે તે આક્ષેપ કરી રહ્યા છે. બીજી તરફ પોલીસ જે છે અત્યારે નિવેદન નોંધી રહી છે. આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે રીતના નિવેદન નોંધવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને જે ગુનેગારો છે તેમની સામે. જી, તો હાર્દિક, જે રીતે આપ જણાવી રહ્યા છો કે જેમ ભૂમિકા છે પરિવારજનોનું પણ જે રીતનું કહેવું છે કે ભૂમિકા જે છે શંકાના દાયરામાં સરપંચથી લઈ તમામ લોકોની છે.